નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ગુજરાતીમાં ધોરણ 12ના ગુજરાતીમાં પાઠ 16મો ચાલે છે. કાલે મેં આના પહેલા જે કંઈ પ્રસ્તાવના છે એ સમજાવી હતી અને લેખકનો પરિચય એના પહેલાના વિડીયો દ્વારા આપણે જોઈ ગયા. આજે આપણે ભાગ 3 લેશું અને આમાં જે આગળ છે ભાગ 3માં સર્વે પંકજમમાં જોઈએ તો પ્રાસ્તાવિક આપણે જોઈએ તો પંકજમ નામની જે કન્યા છે એ કન્યાને જ્યારે લેખકે અહીંયા જે મેઇન પાત્ર છે એની સાથે પંકજમને ખરેખર કેવી રીતે એનું બંનેનું મિલન થાય છે અને કેવી રીતે એ લોકો પોતાની જીવન પસંદગી જ્યારે વાત કરે છે ત્યારે આપણે જાણીએ છીએ કે નાયક છે એ ખૂબ મૂંઝવણમાં છે અને પંકજમ છે એનો હવે એ કેવી રીતે એની પોતાની ઓળખાણ કરાવે છે અને એનું નિરૂપણ અહીંયા લેખકે સરસ કરાવ્યું છે. આપણે આના પહેલાંના વિડીયો દ્વારા જોયું કે મુખ્ય નાયક છે એને જ્યારે મુંબઈથી બેસે છે ટ્રેનમાં ત્યારથી દક્ષિણમાં જ્યારે આવે છે ત્યાં સુધીની એ મુસાફરી દરમિયાન એણે જે વિચાર કરે છે, કલ્પના કરી છે કે હું મારી જે જીવન પસંદગીની માં જાઉં છું, જે એ વ્યક્તિનો મને પૂરો અભ્યાસ નથી, એનું પૂરેપૂરું વર્ણન મેં જાણ્યું નથી, માત્ર જાહેર ખબરના આધારે જ આ નાયક છે એ જોવા માટે જાય છે કન્યાની પસંદગી માટે. હવે એ પાત્ર હતું તે પંકજમનું હતું અને પંકજમને જો એ પંકજમનું ઘર છે ત્યાં સુધી એને એક ભાઈ મળે છે અને એને ત્યાં એની ઉંડી સુધી મૂકવા આવે છે. નમસ્તેજી કહેતા પહેલા ભાઈએ વિદાય લીધી. એ નમસ્તેજી કહે છે અને પછી ભાઈ જે છે એને મૂકવા આવ્યા છે નાયકને, એને વિદાય કહે છે. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. હવે નાયક છે એ પણ એને આભાર વ્યક્ત કરી અને શિષ્ટાચાર બતાવ્યો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાણ વચ્ચે ઉભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. હવે નાયકના મનમાં જે યુવતી હતી એ મૂર્તિ કંડારાઈ ગઈ, મતલબ કે એની જે આખું જે ચિત્ર છે એ લેખકને કહે છે કે નાયકના મનમાં એની એક છાપ ઊભી થઈ હતી. કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. કલ્પનામાં વસેલી મતલબ કે એણે જે વિચાર કર્યો હતો મુસાફરી દરમિયાન અને એ જે આખી આટલા સમયની વાતમાં જે એણે પોતે કલ્પના કરી હતી કે એને પોતાને જે યુવતીની ખેવના હતી એવી યુવતી એને મળી હતી. અત્યારે જે મળતી આવતી હતી મતલબ એના જેવી લાગતી હતી. અમુક રીતે વધુ આકર્ષક હતી અને મને લાગ્યું એ કોઈ સુંદર યુવતી ન હતી. એમ તો એ પણ મારી જે યુવાન વિતાવી ગઈ હતી, એ પણ એની યૌવની કાળ મતલબ યુવાની વિતાવી ગઈ હતી. લેખક કહે છે કે અહીંયા મેં પણ મારો આ સમય છે એ વિતાવી લીધો હતો. છતાંય કોમલાંગની નમણાઈ મોહક હતી. છતાંય કોમલાંગ એટલે કે એકદમ કોમળ લાગતી આ વ્યક્તિ ખૂબ નમણી અને મોહક હતી. મોહક એટલે મનને વરનાર મોહક. સહજ શાક કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું. એ કહે છે કે ખરેખર મસ્તી સહજ શામ કહેવાય, થોડી અમથી શામ કહેવાય એવી યુવતીના એ મોં એટલે કે મુખ પર સદાય હંમેશા વિહરતું એટલે કે વહેતું હતું સ્મિત વહેતું હતું, સામાન્ય આત્મીય બનાવી દેતું હતું, ખૂબ એકદમ લાગણીશીલ બનાવી દેતું હતું. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી. હવે કહે છે લેખક કે એ સેલ્વી પંકજમ છે એને ખરેખર આવી મોહક લાગતી એવી આ સુશિક્ષિત યુવતી કોમલાંગ લાગતી હતી, કોમળ અંગોવાળી લાગતી હતી. એક્સેન્ટ આચ્છાદિત એટલે કે ઢંકાયેલી, અહીંયા થોડું ઢંકાયેલી એવી આ યુવતી ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું. ખૂબ તાપ રહેશે ત્યારે એટલે કહે છે લેખકને કે અહીં ખૂબ જ તાપ છે, હું તમને પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મળ્યો. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગઈ. લેખક કહે છે કે ખૂબ જ સુંદર લાગતી આ યુવતી એને ખરેખર
ગુજરાતીમાં બોલવાનું ચાલુ કર્યું ત્યારે આ કોમલાંગ સ્ત્રી મહિલાની નમણાઈ મોહક હતી, એટલે કહે છે કે એની બોલીમાં પણ એટલી સુંદરતા હતી અને એ મને બહુ જ સરસ રીતે એની ખરેખર લેખકને કહે છે કે એની આશ્ચર્યથી એ છળી ગયા, એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એની સંતોષથી ગદગદ થઈ જવા આશ્ચર્યચકિત થઈ ગયા. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ઓરડો નાનો હતો પરંતુ ખૂબ ચીવટથી એટલે એકદમ ઝીણવટપૂર્વક એને સજાવેલો હતો અને ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવ્યા હતા. હવે ખાદીની ચાદર હતી, એમાં આચ્છાદિત પાટ પર એટલે કે જે બિછાવેલી હતી પાટ, એના ઉપર જુદા જુદા આકારના તકિયા ખૂબ સરસ, કોઈ ગોળ હોય, કોઈ લંબગોળ હોય, કોઈ હાર્ટ શેપના હોય, આવી રીતે જુદા જુદા આકારના હોઈ શકે. એટલે કહે છે લેખક કે ખૂબ સરસ રીતે કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. અહીંયા આગળ કહે છે લેખક કે ભીત ઉપર એટલે કે જે દિવાલ હતી એના ઉપર એ આચ્છાદિત એટલે કે એવું કે ઢંકાયેલું હોય એવું. અહીંયા ચીવટ ઉપર કાળજીથી એણે ખૂબ સરસ રીતે ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ લગાવેલી. એક નાની ચારપાઈ પાસે રેડિયા અને કુણીઓ પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસિદ્ધ બની. અચેતનમાં અત્યાર સુધી બંધારાયેલી સુખી ઘર વસાવવાની એશા ધીરે ધીરે સળગવા માંડી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. લેખક કહે છે કે ખૂબ સરસ રીતે આપણે કહી શકાય કે આવી ખાદીની એક અહીંયા આગળ જે કુણી પડી હતી, કુણી એટલે રેડિયા પાસે જે કાંતવાનું હોય, કાંતણ પડ્યું હતું અને મન પર એક ઊંડી ઘેરી પ્રસરિત એની અસર પડી. અચેતન મન એટલે કેવી વાત કરે છે લેખક કે ખરેખર અહીંયા મારા પર ચિત્તની એક અવસ્થા જે જડ બની ગઈ હતી, એ બહુ અત્યાર સુધી છે સુખી ઘર મેં વસાવવાની એશા એટલે ઈચ્છા ધીમે ધીમે સળગવા માંડી હતી અને ધીમે મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડી. એ કહે છે લેખક કે ખરેખર મેં આવી જે ચેતન એની એક અવસ્થા છે એ ભંડારાની અહીંયા આગળ મેં એ હવે ઈચ્છા છે એની એ મૂકી હતી અને અહીંયા આગળ મીઠો મીઠો ક્ષોભ એટલે પોતે થોડું એક એવો ક્ષોભ અનુભવવા માંડ્યો. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેવું એક તૃપ્તિ અનુભવી. હવે એ કહે છે કે લેખક કે જ્યારે પાણીનો પ્યાલો લઈને, પાણીનો ગ્લાસ લઈને એ પંકજમ જ્યારે લેખક પાસે આવે છે ત્યારે એ તૃપ્તિ અનુભવે, મતલબ સંતોષ અનુભવે છે. કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધિત મહેકતું કરી મૂક્યું હતું. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી. માનવા મારું મન તૈયાર નહોતું. કહે છે કે લેખક કે આટલી મોડર્ન દેખાતી મૂર્તિ પરંતુ સાદી જિંદગીમાં પોતે જે મોગરાની વેણી નાખી હતી માથામાં, એની મીઠી મીઠી સુગંધ રેલાતી હતી. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન. હવે આજના સમયમાં કોઈ ખાદીની સાડી પહેરતા નથી, એટલે લેખક કહે છે મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવેલી સુંદર આછા રંગના મિશ્રણને અસ્તવ્યસ્ત કરીને એ બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને અદ્રશ્ય મજબૂત તાકનાથી બાંધી રહી હતી. હું અસહાય બની એમાંથી બંધાતો જતો હતો, બલકે એ અસહાયતાને બંધને મને ગમતા હતા. લેખક કહે છે કે ક્ષણે ક્ષણે વ્યક્તિ મારું સમગ્ર વ્યક્તિત્વ અદ્રશ્ય એટલે કે જે અદ્રશ્ય થઈ જવું એટલે જે દેખાતું બંધ થઈ જવું, મજબૂત તાકનાથી બાંધી હતી. હવે લેખકે અહીંયા યુવતીની આખી છણાવટ ઊભી કરી છે કે હું અસહાય બની એમાં બંધાતો જતો હતો, બલકે એ અસહાય બંધનને મને ગમતા હતા. એ લેખક પોતાનો અનુભવ વર્ણવે છે કે જ્યારે એ આ છોકરી જોવા ગયા છે ત્યારે એ છોકરીની જે છણાવટ છે, આખી એક ઇમ્પ્રેશન છે, છાપ છે, એ લેખકના મનમાં કેવી ઊભી થઈ એની વાત કરે છે કે એની ખાદીની સાડી છે, ને એના માથાની જે વેલી છે, એ ગ્લાસ લઈને જે આવે છે, એ આખું સુંદર રીતે નિરૂપણ અહીંયા લેખકે કર્યું છે. અને એ કહે છે કે મને એ બંધનો ગમતા હતા. એણે જે મૌન તોડ્યું, મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઊંચી હશે. એણે જ મૌન તોડ્યું, મતલબ લેખક
હજી મૌન જ હતા, એટલે કહે છે કે એને જ મૌન તોડ્યું, એટલે એણે જ મને બોલાવી. અને એમ સામેથી કહ્યું કે મને ગુજરાતીમાં બોલતા તમને નવાઈ ઉપજી હશે, એટલે કે નવાઈ લાગી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી, તમારા મોંના ભાવ એટલે કે એક્સપ્રેશન જોઈ અને હું સમજી ગઈ. હું 3-4 વર્ષ વડોદરામાં હતી. આ જે પંકજમ છે એ 3-4 વર્ષ વડોદરામાં વિતાવ્યા હતા, એટલે એને ગુજરાતીમાં સારું એવું બોલતા આવડતું. મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલી બની ગયું, એટલે કે બાળકો સાથે રહીને એ ભાષા ગુજરાતી ભાષા શીખવાનું મને વધારે સહેલું રહી ગયું. અને એનું હોમ સાયન્સ મેં જે એમએસસી હોમ સાયન્સ છે મેં ત્યાં કર્યું હતું. મને ગુજરાત ગમી ગયું અને ગુજરાતીઓ પણ એમ કહી અને મીઠું હસી. એટલે કહે છે કે પંકજમ કે મને ગુજરાત પણ ગમી ગયું અને ગુજરાતીઓ પણ ગમી ગયા, કરી થોડું હસે છે. લગાર એક શોખ થતો હોય એવા એના વર્તન પરથી મને લાગ્યું નહીં. લગાર એટલે લગીર એટલે કે જરા પણ એને શોખ એટલે કે અહીંયા આગળ લેખક કહે છે કે એને થોડું એવું અહેસાસ નહોતો થતો કે શરમ થતી ન હતી, એવું મને લાગ્યું નહીં, કારણ કે એને પોતાના હોય એવું જ એણે સ્વીકારી લીધું. એની બોલચાલની એ વાતચીત કરવાની રીત એટલી સરળ હતી અને સ્વચ્છ હતી કે મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી. એની બોલવાની અને એની છટા, એને જે ચાલવાની, એની રહેવાની, એની રહેણીકરણી બધું જ એટલું બધું સરસ હતું અને એટલી બધી સ્વચ્છ અને મુક્ત હતી કે લેખકને એનો બધું જ આ વસ્તુ જે હતી એ એનામાં પ્રત્યે જે કંઈ વ્યગ્રતા હતી, વ્યગ્રતા એટલે જે કંઈ એને પોતાના મનમાં ચિંતા હતી એ એને હવે ઓછું થવા માંડ્યું હતું. ગુજરાતીઓ એ શબ્દો પાછળનો ભાવને સૂચન બેઉ હું સમજી ગયો હતો અને મને ગમ્યા હતા. ગુજરાતીઓ બોલ્યા, પંકજમ ગુજરાતીઓ શબ્દ બોલી એટલે એને એ ગમી ગયું હતું કે ગુજરાતીઓમાં એ પોતે પણ એક સમાવેશ એનો થતો હતો. એટલે મેં સ્વસ્થ બનીને બોલવા માંડ્યું. મારી મુક્ત કલ્પના પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. લેખક કહે છે કે હું સ્વસ્થ થઈને બોલવા લાગ્યો અને કહે છે કે હું એ કલ્પનામાં પણ ન આવે એવી વસ્તુ, એવો વિચાર પણ ન આવ્યો હોય અત્યાર સુધીમાં કે એને દક્ષિણ ભારતમાં ગુજરાતી ચોખ્ખું બોલી શકે અને ગુજરાતી ભાષા બોલી શકે એવી વ્યક્તિની આની નાયક સાથે મુલાકાત થશે. એ બંનેના વાર્તાલાપ દરમિયાન આ લેખક જણાવે છે કે સાચું કહું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તેની ગુજરાતમાં પણ નથી સાંભળી. હવે લેખક લખે છે કે ખરેખર સાચું કહું, તમારી બોલીમાં જે મીઠાશ છે તેને ગુજરાતણ એટલે ગુજરાતણમાં મતલબ ગુજરાતીમાં પણ નારી જાતિની વાત કરી છે કે એમાં કોઈ દિવસ કોઈનામાં સાંભળી નથી. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. જ્યારે પારકાન એટલે કે બીજા, જ્યારે આ બીજી ભાષા જાણતા લોકો જ્યારે આપણી ગુજરાતી બોલતા હોય ને ત્યારે એ મને તમને બધાને મીઠી લાગતી હશે. હવે જુઓ, તમે થાકી ગયા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હવે કહે છે પંકજમ કે તમે થાક્યા હોય એવું લાગે છે, તમને લાંબી મુસાફરી કરીને આવ્યા છો અને સગવડ હોય એવું પણ અહીંયા સચવાનું પણ તમને સચવાયા પણ નથી. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થઈ જાઓ, હું ભોજનનો પ્રબંધ કરું છું. પંકજમ કહે છે કે હું મહેમાન ગૃહે એટલે કે જે ગેસ્ટ હાઉસ હોય ત્યાં અમારા ત્યાં હું લઈ જાઉં છું, તમે ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ અને હું તમારો જમવાનો પ્રબંધ કરું છું એટલે કે એનો વ્યવસ્થા કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. 9 સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. એટલે કહે છે કે તમે 2-3 કલાક એટલે 2-4 કલાક આરામ કરો. લાંબી મુસાફરી દરમિયાન થાક્યા હશો આવી ચિંતા વ્યક્ત કરી અને કહે છે કે હું તમને સાંજે મળીશ. ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની જે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે એનો પરિચય કરાવીશ. હું મનોમન બોલ્યો કેવી સરસ ચતુરાઈ. મનોમન લેખક આ નાયક વિચારે છે એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો. એકમેકનો એટલે કે એકબીજાનો જે પરિચય મેળવવાનો છે એનો કેવો સરસ રસ્તો કે સાંજે આપણે આ સંસ્થાઓનો પરિચય મેળવશું, એની પ્રવૃત્તિ વિશે પણ જાણીશું. એમ કરી અને લેખક એને આગળ વાત કરે છે. પણ એક પછી એક ક્રિયાઓ બતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો.
લેખક કહે છે એક પછી એક ક્રિયા નાયા ધોયાની જે કંઈ હોય એ પછી હું લેખક એ સ્મૃતિમાં એટલે કે એના એ વિચારમાં કલ્પનામાં લેખક ગાયબ થઈ જાય છે, એટલે કે એમાં ખોવાઈ જાય છે. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ. મને એનો મોહ, એનો રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો એ માત્ર એક એવી મુક્ત લેખકના મનમાં પંકજમનું ચિત્ર ચરિત્ર એટલું બધું નિરૂપણ થઈ ગયું છે કે લેખક કહે છે નાયક દ્વારા કે આ જે પંકજો હતી એની બોલ, એની ચાલ, એની છટા, એની રહેણીકેણી, એનો આગવી રીતો, આ દરેક વસ્તુમાં લેખકને મુક્ત જોવા મળી, એકદમ સ્વતંત્ર રીતે ખીલેલી. કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ આવી છોકરી. કોઈ દિવસ લેખકે કોઈ આવા પાત્રના પરિચયમાં આવ્યા નહીં હોય એટલે એને ખૂબ નવાઈ લાગે છે. ક્યાંય ખોટી શરમ નહીં, ક્યાંય ખોટો દમ નહીં, કોઈ ખોટો એને પોતાનું અભિમાન નહીં, ક્યાંય ખોટી શરમ નહીં, અને કોઈ છેતરામણી કે ચાલાકી, કોઈ એમાં કંઈ પોતે ચાલાકી નથી કરતા, કોઈ એમાં છેતરામણી નથી કરતા. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. ઉઘાડી ચોપડી મતલબ ક્યારેય લોકો અત્યારે આવા લોકો જોવા મળતા નથી, કારણ કે ઘણા બધા લોકોને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે વ્યવસાયની વાત થતી હોય ત્યારે ઘણી બધી વાતો છુપાવતા હોય છે. એટલે અહીંયા પંકજમ છે એ વસ્તુ કોઈની પણ પાછળ એને પોતાને ક્ષોભ નહીં, દંભ નહીં કે કોઈ જ વસ્તુ એને અસંતોષની લાગણી નહીં, એ બધું જ તમે ખુલ્લી ચોપડી જોઈ લો. જે વાંચો છો એ જ સમજો અને જે વાંચેલું છે એ જ તમે બોલો. એટલે લેખક કહે છે કે અહીંયા આગળ નાયકના મોઢે કહેવાય છે કે ખરેખર આવી છોકરીને ક્યાંય જોઈ ન હતી. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ તું પ્રેમમાં પડી ગયો. એને પોતાને પાછું પોતાના જે ભવિષ્યનો વિચાર કરવા માટે થઈને પહેલા જે વિચાર કરતા હતા કે આ છોકરી કઈ ગોત્રીમાં હશે, કયા કુળમાં જન્મી હશે, કઈ જ્ઞાતિની હશે, આ બધું પાછું હવે નહીં તાજું થાય છે. ત્યાં શંકા એને ઉઠે છે, રે ભાઈ તું પ્રેમમાં પડી ગયો. છોકરીને જોઈ અને તું પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? તું પોતે તારી જે છાપ છે એને ગમે છે કે નહીં? તારી પર્સનાલિટી છે, તું તારો જો સૌંદર્ય બાહ્ય દેખાવ છે એને ગમશે કે નહીં? થોડી બેચેની ત્યાં થઈ, વિચારો વાંટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. આવા વિચાર કરતા, કલ્પના કરતા એને પાછી ગાઢ ઊંઘ આવી જાય છે. ગાઢ ઊંઘ એટલે એકદમ ઘેરી ઊંઘ, એટલે વધારે પડતી ઊંઘ. સાંજ મજાની હતી, હું એની રાહ જોતો હતો, ફરી વખત બનીને લોબીમાં આટા મારતો હતો. સાંજ ખૂબ રળિયામણી હતી, ખૂબ મજાની હતી. આવા સમયે લેખક છે એને મળવા માટે એ ઉત્કુંઠ એટલે કે એકદમ રાહ જોતા એના માટે લોબીમાં એકદમ એમ કહેવાય કે ખરેખર આ સમયે એ આટા મારતા હતા અને એ આવી નમસ્કાર કરી અને પગથિયા પર ઊભી રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગઈ. લેખક કહે છે કે હું એનું સ્વરૂપ જોઈને ખરેખર આભા બની જવું એટલે ચકિત થઈ જવું, દંગ થઈ જવું. એ આભા બની ગયા, ચકિત થઈ ગયા એનું સ્વરૂપ જોઈને, એનું એકદમ સરસ મજાની એ યુવતીને જોઈને. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. એને એક અનુભવ એવો થાય છે કે હું કોઈ એક નવી વ્યક્તિને જ મળી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આના પછીનું જે કંઈ ચેપ્ટર છે એ આપણે આગળ બીજા વિડીયો દ્વારા સમજાવીશું.